તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। માળી સમાજે વિવિધ માંગને લઈને મ્યુ કમિશનરને આવેદન આપી કરી ઉગ્ર રજૂઆત। 1989માં બિલ્ડર દ્વારા માળી સમાજના મકાનો તોડી પાડી સુવિધા સાથેના નવા મકાનો આપવામાં આવશેની લેખિતમાં બાહેંધરી આપવામાં આવી હતી। તેમ છતાં છેલ્લા 10 વર્ષથી ફાળવેલી જગ્યાએ સુવિધાથી વંચિત રહેતા રહીશોએ મોરચા સ્વરૂપે કોર્પોરેશન કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત સાથે આક્ષેપો કર્યા હતા। સુવિધાના અભાવે ચોમાસામાં તેઓના મકાનોમાં 4 ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે, જેનું મુખ્ય કારણ એ છે કે એ કામકાજ કાંસ ઉપર થયેલ છે, ત્યારે તે બાંધકામ તાત્કાલિક ધોરણે તોડી પાડી મંજૂરી આપનાર ટાઉન પ્લાનિંગ અધિકારી ઉપર આ બાબતે તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવેની માંગ સાથે સ્થાનિકોએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિતા શાહને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી। અત્યારે અમે રોડની રજૂઆત લઈને આવેલા। 10/1/2089 રોજ અમારી પર હુમલો થયેલો, અમારા મકાનો તોડી નાખવામાં આવ્યા। ત્યાર પછી ધીરુભાઈ બિલ્ડર દ્વારા સમાધાન કરીને જગ્યા આપવામાં આવી। ત્યાર પછી અત્યારે જે બિલ્ડર છે એ બિલ્ડરે અમારી રોડની આવવા જવાની જગ્યા બ્લોક કરી નાખી છે, ખાડા ખોદી નાખ્યા છે અને કાશી વિશ્વનાથ તળાવની ઉપર જે ગેરકાયદેસર બાંધકામ ટાઉન પ્લાનિંગ જે મંજૂરી આપી છે એ તદ્દન ગેરવ્યાજબી છે। કારણ કે 10 વર્ષથી અમારા ઘરોની અંદર 4 ફૂટ પાણી ભરાય છે અને 4 ફૂટ પાણી ભરાવાના જે 10 વર્ષથી અમારો ખર્ચો છે એ ટાઉન પ્લાનિંગના અધિકારીઓને સસ્પેન્ડ કરી અને ખાતાકીય તપાસ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે અમારો રોડ રસ્તાનું નિરાકરણ કરવામાં આવે, જેથી આવનાર સમયમાં કાશી વિશ્વનાથમાં પાણી જે ભરાય એ રાસ્તા રાજદીપ રાજરત્ન અને આજુબાજુના વિસ્તારોમાં પાણી ના ભરાય એના માટે જે ગેરકાયદેસર બાંધકામ છે એ તોડવામાં આવે એની માંગ સાથે અમે રહીશો દ્વારા આવ્યા છીએ। સાહેબ, મારે એક જ અરજી હતી કે મારે ચાલવાની ખૂબ જ તકલીફ હોવાના કારણથી મારા ઘર પાસેથી ટચોટચના અંદર બુલડોઝર ફેરવી દીધેલું છે। હાલમાં મને ચાલવાની તકલીફ છે, અવર જવર માટે બહુ તકલીફ પડી રહી છે। છેલ્લા 10 દિવસથી હું પોતે હેરાન થઈ રહ્યો છે। તો કમિશનર સાહેબને મારે નમ્ર વિનંતી છે કે મારી લાચારીને જોઈને મને મારી ફેમિલીને, મારા કુટુંબ સહપરિવારને રસ્તો આપી શકે એવી મારી નમ્ર વિનંતી છે કમિશનર સાહેબ।